વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ચોમાસામાં ખાવાની મજા આવે એવા લીલી મકાઈના ચેવડાની રીત લઈને આવી છું. તો અત્યારે ચોમાસામાં મકાઈ ખૂબ સરસ મળતી હોય છે, તો એમાંથી મેં આ રીતે ચેવડો બનાવ્યો છે. અને નોર્મલી આ ચેવડો દેશી મકાઈમાંથી બનાવવામાં આવે છે, પરંતુ અત્યારે દેશી મકાઈ ઝડપથી મળતી નથી હોતી, તો મેં અમેરિકન મકાઈમાંથી આ ચેવડો બનાવ્યો છે. તો અમેરિકન મકાઈ મેં 2 કિલો લઈ લીધી છે અને એના મેં ઉપરથી આ રીતે છાલ કાઢી અને જે રેસા હોય એ પણ સરસ રીતે કાઢી લીધા છે, કેમ કે રેસા તમે નહીં કાઢો તો ચેવડામાં ખાવામાં આવશે. હવે આ મકાઈને આ રીતે છીણીની મદદથી છીણી લેવાની છે. ઘણા લોકો મકાઈના દાણા કાઢી અને પછી મિક્સરમાં ક્રશ કરીને એનો ચેવડો બનાવતા હોય છે, પરંતુ તમે આ રીતે છીણીને જો ચેવડો બનાવશો તો એનો ટેસ્ટ અલગ આવશે. કેમ કે આપણે જ્યારે દાણા કાઢીએ તો દાણામાં નીચે જે એનો ભાગ હોય એ પણ આવે છે, તો એ ચાવવામાં આવે છે તો સારું નથી લાગતું. તો આ રીતે મેં બધી જ અમેરિકન મકાઈ છીણી લીધી છે. તો આ રીતે છીણ નીકળ્યું છે અને એમાંથી દૂધનો ભાગ પણ નીકળે છે, કેમ કે અમેરિકન મકાઈમાં દૂધનું એવું સારું એવું પ્રમાણ હોય છે. હવે મેં લગભગ 6 થી 7 લીલા મરચાં અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે. એને આપણે ક્રશ કરી દઈશું. અને એક તજનો ટુકડો અને 5 થી 6 લવિંગ લીધા છે અને લગભગ 10 થી 12 નંગ મેં મરી લીધા છે. એને પણ આપણે પાવડર કરી દેવાનો છે. અને 1 ટેબલસ્પૂન જેટલા મેં કાજુ લીધા છે અને 1 ટેબલસ્પૂન જેટલી મેં કિશમિશ લીધી છે. હવે આપણે ચેવડો વઘારી દઈશું. તો વઘાર માટે તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરવાનો છે. તો લગભગ 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી લીધું છે. 1 ટેબલસ્પૂન રાઈ અને 1 ટેબલસ્પૂન તલ લીધા છે. ચપટી હિંગ ઉમેરી દીધી છે. રાઈ અને તલ સરસ ફૂટી જાય પછી જે આદુ અને મરચાં છે એ મેં ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દીધા છે અને સરસ રીતે સહેજ સાંતળી દીધા છે. ત્યાર પછી વઘારમાં જ મેં લગભગ 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે. અને ત્યાર પછી જે મકાઈને મેં છીણીને તૈયાર કરી છે એ ઉમેરી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ધીમા તાપે આપણે એને ચડવા દેવાનું છે. તો એક વખત મિક્સ કરી દઈશું અને આમાં પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો. તો આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે એને ચડવા દઈશું. તો લગભગ 7 થી 8 મિનિટ માટે હું ધીમા તાપે એને ચડવા દઈશ અને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. એક વખત હું તમને બતાવી દઉં. તો મિક્સ કરી લઈશું અને વચ્ચે મેં 1 થી 2 વખત મિક્સ કર્યું હતું. અત્યારે મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે. તમે એલ્યુમિનિયમની કઢાઈમાં બનાવો તે ઢાંકણ ઢાંકી અને એની ઉપર થોડું પાણી ઉમેરી દેવાનું, જેથી એમાં સરસ ચડે. તો એક વખત મેં મિક્સ કરી લીધું છે, ફરીથી ઢાંકણ ઢાંકી દીધું છે અને બીજી મેં 7 થી 8 મિનિટ માટે એને ચડવા દીધું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને બીજી 7 થી 8 મિનિટ માટે મેં એને ચડવા દીધું છે. તમે જોઈ શકો છો જેમ જેમ એ શેકાશે એમ એમ ડ્રાય થતું જશે. તો હવે આ સ્ટેજ ઉપર તજ, લવિંગ અને મરીનો મેં પાવડર કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને બીજી 6 થી 7 મિનિટ માટે હું એને ચડવા દઈશ. આ મકાઈના ચેવડાને ચડતા લગભગ 40 થી 45 મિનિટ થતી હોય છે અને ધીમા ગેસે જ ચડવા દેવાનું હોય છે. તો બીજી 6 થી 7 મિનિટ પછી મેં કાજુ અને કિશમિશ ઉમેરી દીધા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને કાજુ કિશમિશ પણ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. તો કાજુ કિશમિશ ઉમેર્યા પછી ફરીથી મેં ઢાંકણ ઢાંકી અને બીજી 4 થી 5 મિનિટ માટે ચડવા દીધું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, પરંતુ હજી થોડીક કચાશ છે. એકદમ સરસ ઘી કે તેલ જે છૂટું પડે ત્યાર પછી જ આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. તો અત્યારે મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે એટલે દૂધ મેં થોડું ઓછું લીધું છે. તો મેં 100 ml જેટલું જ દૂધ લીધું છે. તો કેમ કે અમેરિકન મકાઈમાં દૂધ છૂટે એટલે મેં થોડું ઓછું લીધું છે. તો બીજી 4 થી 5 મિનિટ મેં ચેવડાને શેકવા દીધો છે. તમે જોઈ શકો છો વચ્ચે ઘી છૂટું પડી ગયું છે. તો એકદમ પરફેક્ટ આ ચેવડો શેકાઈ ગયો છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર દૂધ ઉમેરી દેવાનું છે. તો મેં અત્યારે 100 ml જેટલું લીધું છે અને તમારે થોડોક લિક્વિડ ફોર્મમાં આ ચેવડો જોઈતો હોય તો 200 થી 250 ml જેટલું દૂધ લઈ લેવાનું. બધું મિક્સ કરી દઈશું અને ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને હવે ખુલ્લું જ ચડવા દઈશું. હવે આ ચેવડો ટેસ્ટમાં સહેજ ગળચટો હોય છે, પરંતુ અમેરિકન મકાઈની પોતાની સ્વીટનેસ હોય છે એટલે એમાં હું ખાંડનો ઉપયોગ નથી કરવાની. તમે દેશી મકાઈમાંથી આ ચેવડો બનાવો તો ખાંડનો ઉપયોગ કરવાનો. હવે એકદમ સરસ રીતે
ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે. અને તમારે દૂધનો ઉપયોગ ના કરવો હોય તો પણ તમે એમને પણ ખાઈ શકો છો. તો તમે મારી આ રીતે લીલી મકાઈનો ચેવડો બનાવીને ટ્રાય કરી જોજો. એકદમ ટેસ્ટી બને છે. તો ચેવડો બની ગયો છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે એને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. ઉપર ઝીણી સેવ અને દાડમના દાણા લઈ લીધા છે. તમને આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.